તો હું એક મીડિયામાં જતો હતો રાજકોટ. તો પોલીસને ખબર પડી ગઈ હશે કે હું મીડિયામાં જાઉં છું, ન્યૂઝમાં કોઈ રિપોર્ટ દેવા. તો મને મારી ટોલ નાકા ઉપર અટક કરવામાં આવે છે અને મને ડિટેન કરવામાં આવે છે, બરાબર. અને મારી ડિટેન થયા બાદ મને લઈ જવામાં આવે છે જામનગર LCB PIની ઓફિસમાં, જ્યાં આપણા લગાડિયા સાહેબ PI છે. આપણે કોઈ વ્યક્તિગત આમાં કોઈનું નામ નથી લેવાનું, પણ PI દ્વારા અહીંયા મને બેસાડવામાં આવે છે. 17.5 કલાક બેસાડવામાં આવે છે, રાત્રે 3 થી પાછો સાંજે 9 વાગ્યા સુધી. એટલે ત્યાં મને બેસાડવામાં આવે છે. પછી મને રાતે એવું કહેવામાં આવે છે કેસ કે કંઈ નથી, કોઈ જાતનું, ખાલી એટલી મને વોર્નિંગ આપવામાં આવે છે કે તું આજે વિખવાદ ને મતલબ તું સોશિયલ મીડિયામાં બોલે છે એવું બધું બંધ કરી દે ને એવું બધું મને સૂચના આપવામાં આવે છે કે આ બધું બંધ કરી દેજે એમ. પછી મને સાંજે જામીનની તો સવાલ નથી, કેમ કે કેસ મારા ઉપર થયેલ નહોતો. પછી એ લોકોએ સાંજે શું કર્યું, LCB દ્વારા, જામનગર LCB દ્વારા મને સાંજે ટ્રાન્સફર કરવામાં આવ્યો પોલીસ હેડક્વાર્ટર સિટી C ડિવિઝનમાં. ત્યાં મને સાંજે લઈ જવામાં આવે છે. ત્યાં મારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનામાં એવું લખવામાં આવે છે કે તમે જે કરો છો આ બંને સમાજ વચ્ચે ઉશ્કેરણીજનક ને બધું એવું બધું લખવામાં આવે છે, બરાબર. અને મને લોકઅપમાં પૂરી દેવામાં આવે છે. પછી આજે મને સાંજે 4-4:30 વચ્ચે છોડવામાં આવે છે, જામીન મળી જાય છે, બરાબર. તો 2-2.5 દિવસ હું જેલમાં હોઉં છું જામનગર. હવે મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એકાઉન્ટ બધું લઈ લેવામાં આવે છે, ડિટેન કરવામાં આવે છે. અને એવું મેં કોઈ કર્યું નહોતું કે એના લીધે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવામાં આવે. છતાં પણ કોના ઈશારે થયું છે, શું છે, મને કંઈ ખબર નથી. પણ આમાં રાજકારણ છે, એ ફાઇનલ વાત છે. અને કંઈ વાંધો નહીં, મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એકાઉન્ટ ડિલીટ થયું, હું પાછો ઊભો થઈશ, પાછો મેદાનમાં આવીશ, હિંમત હારી નહીં જાઉં, સમાજ માટે લડીશ અને લડતો રહીશ, બરાબર. અને હું જાણું છું કે સત્ય નહીં પરાજિત નથી થતો કોઈ દિવસ. હું પાછો મેદાનમાં આવીશ ને પાછું હું ફોલોવર્સ, તો મારે જે મારા ચાહકો છે એ તો રહેવાના જ છે, મને ગોતીને મારી ID ફોલો કરશે, બરાબર. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એકાઉન્ટ બધું ડિલીટ કરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ દ્વારા. આપણે કોઈ વ્યક્તિગત ડિવિઝન કે પોલીસનું નામ નથી દેતા કે આ PI એ કર્યું કે આ રાજકારણે કર્યું. જેની કર્યું એનું ગુજરાત પોલીસે મારું ડિલીટ કર્યું છે. હું પાછો આવીશ મેદાનમાં અને મજબૂતીથી આવીશ. અને એ તમને એક વોર્નિંગ દેતો જાઉં, દ્વારકાની મને જે આ ડિલીટ કર્યું ને જેની રાજકારણની સાજિશ હોય ભલે હોય, એક વોર્નિંગ હું દેતો જાઉં છું. આગામી દ્વારકાની વિધાનસભા હું લડવાનો છું. પેટમાં દુખતું હોય જેને ભલે દુખે, આ યાદ રાખજો. મને તમે આવી રીતે પાડશો, પણ હું કદાચ જેલમાં આવીશ ને તો દ્વારકાની સીટ ઉપર હું લડવાનો છું, એ ફાઇનલ વાત છે. આ યાદ રાખજો. હું દ્વારકા સીટમાં હું લડીશ, આ એક હું તમને વોર્નિંગ દઈ દઉં. અપક્ષમાં લડીશ એ કહી દઉં, કોઈ પાર્ટીમાંથી હું નહીં લડું. દ્વારકા સીટમાં લડીશ, અને ઈચ્છા પડે તો ખંભાળિયામાં લડું, પણ લડીશ એ ફાઇનલ, બરાબર. જામનગર, દ્વારકા, ખંભાળિયા ગમે એ સીટમાં હું લડીશ, વિધાનસભાની સીટ. આ ખાસ યાદ રાખજો. ગમે એ રીતે પાડશો, હું પડીશ નહીં. જેના ઈશારે થયું છે કંઈ વાંધો નહીં, તમને તમારું મુબારક. ગંદી રાજનીતિ જે કરી હોય એ કરો. અમીર બારાડી લડશે ચૂંટણી અને વિધાનસભાની લડીશ, આ યાદ રાખજો. અને અપક્ષમાંથી લડીશ, એ ફાઇનલ વાત છે. હું કોઈ પક્ષમાં જોડાવાનું નથી, બરાબર. આપણે કોઈનું નામ નથી લીધું આ વિડીયોમાં. આ વિડીયોમાં કોઈ વિખવાદ નથી, કોઈ અભદ્રતા નથી, શાંતિપ્રિય વિડીયો છે, બરાબર. અને આ મારું નવું ID આવશે જલ્દીથી, અમીર બારાડીનું, અને જલ્દીથી હું પાછું કમબેક કરીશ. ચાલો, જય દ્વારકાધીશ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.